ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગતા મુસ્લિમ યુવાઓએ ફાયરને કોલ કર્યો. આગની જ્વાળામાં લપેટાયેલ પહેલા જ ભયંકર આગની જ્વાળાઓમાંથી રિક્ષા અને ટેમ્પો સાઈડ પર કર્યા. મંગળવારે મધરાતે 4 વાગ્યાની આસપાસ સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાનો હસાન અશરફ, અબ્દુલ હસીફ મલેક, મુઆવિયા શેખ, અબરાર પઠાણ, મુહમ્મદ અશરફ, હાઝિક અશરફ તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગને લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા, જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા. અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા, જેમને સ્થળ સુધી પહોંચાડવામાં પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી. આજના સમયમાં ગંગા જમના તહેબીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેને કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લાશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શેરી માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ યુવાનો રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા કરે છે.